પોઈન્ટ ગ્રુપ્સ છે એ CN અને DN પ્રકારના મોલેક્યુલ્સનું છે. આ મોલેક્યુલ્સ જે છે એની અંદર પહેલો આપણે પ્રશ્ન પૂછવાનો છે કે કોઈક યોગ્ય પરિભ્રમણ અક્ષ છે, તો કે આ વોટર મોલેક્યુલ્સની અંદર આ મુખ્ય પરિભ્રમણ અક્ષ છે. આ ઓક્સિજન છે, આ હાઇડ્રોજન છે અને આ હાઇડ્રોજન છે. એટલે આ આપણે મોલેક્યુલ્સને આપણે 120 ડિગ્રી 180 ડિગ્રી આપણે રોટેટ કરીશું તો આ હાઇડ્રોજન અહીંયા જશે અને આ હાઇડ્રોજન અહીંયા આવશે. માટે અહીંયા C2 પ્રકારની સિમેટ્રી હાજર છે. હવે આપણે આ જે ચાર્ટ જે છે તે પ્રમાણે જવાનું છે. ઇઝ ધ મોલેક્યુલ ઇઝ લિનિયર? તો કે યસ. મોલેક્યુલ ઇઝ લિનિયર? તો કે નો. ધેન ઇઝ ધેર ઇઝ અ સેન્ટર ઓફ સિમેટ્રી? આપણે આગળ જઈશું તો કે એની અંદર C2 છે. આ C2 છે અને માટે એનો પોઈન્ટ ગ્રુપ C2 થશે. એની અંદર આ C2 વોટર મોલેક્યુલ્સની અંદર C2ની સાથે બે પ્લેન્સ આવેલા છે. આપણને પિયુષભાઈ સાહેબે જણાવ્યું કે આની અંદર બે વર્ટિકલ પ્લેન છે અને આ બંને પ્લેનની ખાસિયત એ છે કે જે મુખ્ય પરિભ્રમણ અક્ષ તેમાંથી પાસ થાય છે અને તેથી આ બંને પ્લેન જે છે તે વર્ટિકલ પ્લેન છે. એટલે હવે આવા મોલેક્યુલ્સનો આપણે પોઈન્ટ ગ્રુપ કેવી રીતે શોધવાનું કે સિગ્મા H ઇઝ પ્રેઝન્ટ? તો કે નો. આપણે જ્યાં રેડ એરો જે બતાવ્યો છે તો અહીંયા બતાવશું તો કે નો. ત્યાર પછી આપણે તરત જ પ્રશ્ન પૂછવાનો છે કે સિગ્મા H ઇઝ પ્રેઝન્ટ? તો કે હા. આની અંદર બે સિગ્મા વી પ્લેન આવેલા છે. માટે આવા પ્રકારના મોલેક્યુલ્સનું પોઈન્ટ ગ્રુપ થશે C2V. એટલે જ્યારે CN ડઝ નોટ પરપેન્ડિક્યુલર એન્ડ C2 હોય તેવા મોલેક્યુલ્સનું પોઈન્ટ ગ્રુપ થશે CN, CNV, CND એન્ડ CNH હોઈ શકે. ત્યાર પછી એમાં રહેલા પ્લેન આપણે જોઈશું કે વર્ટિકલ પ્લેન છે કે હોરિઝોન્ટલ પ્લેન છે. વર્ટિકલ પ્લેન હોય તો એનું પોઈન્ટ ગ્રુપ C2V થશે. હવે આ જે છે તે બીજા એક્ઝામ્પલ્સ છે. આ એક્ઝામ્પલ્સની અંદર વેનાડાઇલ ટેટ્રાફ્લોરાઇડ જે છે એની અંદર પણ તમે જોશો કે આ જે રેડ એર જે બતાવ્યું છે C4 મેઇન પ્રિન્સિપલ એક્સિસ છે. આ જે પ્લેન છે તે વર્ટિકલ પ્લેન છે. એટલે પહેલો જ આપણે જોઈશું કે CNV મોલેક્યુલ્સની અંદર આ જે વેનાલિડિન VF5F4 જે મોલેક્યુલ્સ છે આ મોલેક્યુલ્સની અંદર આ મેઇન પ્રિન્સિપલ એક્સિસ થશે C4 અને પ્લેન થશે સિગ્મા V. કારણ કે આ જે મેઇન પ્રિન્સિપલ મુખ્ય પરિભ્રમણ અક્ષ અને આ જે તલ છે એ બંને એમાં સમાયેલું છે. એટલા માટે એનો પોઈન્ટ ગ્રુપ થશે C4V. તેવી રીતે આ જે મોલેક્યુલ્સ છે વોટર મોલેક્યુલ્સની અંદર આપણને ખબર છે કે આ મુખ્ય પરિભ્રમણ અક્ષ છે અને આ એક સિગ્મા વી પ્લેન છે, આ બીજું પ્લેન છે. માટે આ બે સિગ્મા વી પોઈન્ટ પ્લેન્સ હાજર છે. માટે આવા મોલેક્યુલ્સનું પોઈન્ટ ગ્રુપ C2V થશે. તેવી રીતે આ જે છે તે એમોનિયા મોલેક્યુલ્સ છે. એમોનિયા મોલેક્યુલ્સની અંદર આ જે નાઇટ્રોજન છે એ વચ્ચે છે અને આ હાઇડ્રોજન એક પ્લેનમાં છે, બીજો હાઇડ્રોજન બીજા પ્લેનમાં છે, ત્રીજો હાઇડ્રોજન ત્રીજા પ્લેનમાં છે. અને આ જે છે તે મુખ્ય પરિભ્રમણ અક્ષ છે. આ મુખ્ય પરિભ્રમણ અક્ષ અને આ ત્રણ જે પ્લેન્સ છે એ એમાં સમાયેલા છે. માટે આ જે મતલબ કે પેરેલલ છે અથવા સમાયેલા કહી શકાય આપણે એને. તો આવા મોલેક્યુલ્સનો આ જે ત્રણ પ્લેન છે એ સિગ્મા વી પ્લેન થશે અને એનું પોઈન્ટ ગ્રુપ થશે C3V પોઈન્ટ ગ્રુપ થશે. હવે C2V મોલેક્યુલ્સ આ બીજા એક્ઝામ્પલ્સ છે C2Vના. તો કે PF4I. આ એક્ઝામ્પલ્સની અંદર આપણને આ મુખ્ય પરિભ્રમણ અક્ષ છે, આ બે પ્લેન છે એ સિગ્મા વી પ્લેન છે અને આ બંને પ્લેન મુખ્ય પરિભ્રમણ અક્ષમાં સમાયેલા છે અથવા પેરેલલ છે એવું કહી શકાય કે જેથી એનું પોઈન્ટ ગ્રુપ આપણે C2V તરીકે ઓળખાવી શકાય. ત્યાર પછી સલ્ફર ટેટ્રાફ્લોરાઇડ. આની અંદર પણ આપણે જોયું કે આ સલ્ફર અને આ જે મુખ્ય પરિભ્રમણ અક્ષ છે તેવી રીતે આ જે બે પ્લેન છે એ બંને પ્લેન્સ આ મુખ્ય પરિભ્રમણ અક્ષને સમાંતર છે એટલે એમાં સમાયેલા છે અથવા પેરેલલ છે. તેથી આ મોલેક્યુલ્સનું પણ પોઈન્ટ ગ્રુપ C2V થશે. તેવી રીતે કાર્બોનિલ ક્લોરાઇડ જે છે કાર્બોનિલ ક્લોરાઇડમાં પણ મુખ્ય પરિભ્રમણ અક્ષ C2 થશે અને આ જે બે પ્લેન છે તે સિગ્મા વી પ્લેન થશે. માટે આવા મોલેક્યુલ્સનું પોઈન્ટ ગ્રુપ થશે C2V. ત્યાર પછી આપણે આગળ એક્ઝામ્પલ્સ જોઈએ તો કે CN, CNV અને CNH ના સેપરેશનમાં આપણે જોઈશું તો કે સિગ્મા H હાજર હશે, સિગ્મા H પ્લેન હાજર હશે તો તેનું પોઈન્ટ ગ્રુપ CNH તરીકે થશે. ડી હાજર તો CND તરીકે હાજર હશે અને ફક્ત CN હોય તો એનું CN તરીકે થશે. હવે બીજો મોલેક્યુલ્સની અંદર આપણે જોઈશું તો કે આ ટ્રાન્સ H2O2 છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. આ મોલેક્યુલ્સની અંદર આપણે જોઈશું તો આ C2 એની અંદર મુખ્ય પરિભ્રમણ અક્ષ છે
અને એક જ પ્લેનમાં સમાયેલું છે અને એ જે પ્લેન છે તે મુખ્ય પરિભ્રમણ અક્ષને લંબ છે, માટે એનો સિગ્મા જે પ્લેન જે છે તેને આપણે હોરિઝોન્ટલ પ્લેન તરીકે ઓળખીશું અને જે પોઈન્ટ ગ્રુપ થશે તે C3H પોઈન્ટ ગ્રુપ થશે. હવે CN પોઈન્ટ ગ્રુપ્સ કે આ જે મોલેક્યુલ્સ છે આ મોલેક્યુલ્સની અંદર આપણને એક જ રોટેશનલ એક્સિસ મળે છે, પ્રોપર એક્સિસ મળે છે. બીજા કોઈ પણ પ્રકારના બીજા કોઈ પણ પ્રકારની સિમેટ્રી એમાં જોવા મળતી નથી. તો કે આ પહેલો એક્ઝામ્પલ છે ટ્રાયફિનાઇલ ફોસ્ફાઇન. એની અંદર આ મુખ્ય પરિભ્રમણ અક્ષ થશે એટલે આપણે આ મોલેક્યુલ્સને આપણે 120 ડિગ્રી રોટેટ કરીશું તો આપણને C3 પ્રકારની સિમેટ્રી મળશે. એટલે આ જે રોટેશન થશે C3 થશે એટલે એની અંદર એક જ સિમેટ્રી તત્વ હાજર છે C3, માટે આવા મોલેક્યુલ્સનું આપણે પોઈન્ટ ગ્રુપ કરશું C3. એની અંદર કોઈ પણ પ્રકારના પ્લેન્સ અથવા ઇન્વર્ઝન ઓફ સિમેટ્રી જોવા મળતી નથી. બીજો એક્ઝામ્પલ છે આ કોબાલ્ટ કોમ્પ્લેક્સ છે. આ કોબાલ્ટ કોમ્પ્લેક્સની અંદર પણ તમે જોઈ શકો છો કે એમાં કોઈ પણ પ્રકારની સિમેટ્રી જોવા મળતી નથી, ફક્ત C3 મુખ્ય પરિભ્રમણ અક્ષ તરીકે આવેલી છે, માટે આ મોલેક્યુલ્સનું પોઈન્ટ ગ્રુપ એઝ એ CN તરીકે આપણે C3 લઈ શકીશું. તેવી રીતે એક બીજો એક્ઝામ્પલ છે ટ્રાયફિનાઇલ ફોસ્ફાઇન, એ આપણે જોઈ લીધું છે, અને આ કોબાલ્ટ કેટાલિસ પણ આપણે કોબાલ્ટ કોમ્પ્લેક્સ પણ જોઈ લીધું છે. હવે ડાયહેડ્રલ ગ્રુપ્સ. હવે ડાયહેડ્રલ ગ્રુપ્સ જે છે, ડાયહેડ્રલ ગ્રુપ્સની આપણે ડેફિનેશન એવી રીતે આપશું કે કોઈ પણ મોલેક્યુલ્સની અંદર મુખ્ય પરિભ્રમણ અક્ષ CN આવેલી હોય તો એને પરપેન્ડિક્યુલર NC2 પરિભ્રમણ અક્ષ આવેલી હોય તો તેવા મોલેક્યુલ્સનું આપણે પોઈન્ટ ગ્રુપ્સ DN, DNH, DND વગેરે વગેરે તરીકે DND તરીકે કન્સિડર કરીશું. હવે એક્ઝામ્પલ્સ તરીકે આપણે જોઈશું તો કે પહેલો એક્ઝામ્પલ્સ જે છે આપણે કેવી રીતેનું સેપરેશન કરવાનું છે તે જોઈ લો. આર ધેર NC2 એક્સિસ પરપેન્ડિક્યુલર ટુ NC2 મીન્સ મુખ્ય પરિભ્રમણ અક્ષ જો C4 હોય તો એને આપણને બીજી 4C2 એક્સિસ આપણને એને પરપેન્ડિક્યુલર મળવી જોઈએ તો આપણે પોઈન્ટ ગ્રુપ DNHનું સેપરેશન કરી શકાય. એટલે આપણે શરૂઆતથી આપણે જો સેપરેશન એનું મોલેક્યુલ્સનું આપણે પોઈન્ટ ગ્રુપ શોધીએ તો આપણે જોઈ શકીએ એમ છે કે પહેલાં તો પ્રોપર એક્સિસમાં પણ CN અને CNH, CNV, તેવી રીતે DN, DNH, DND, DNV તરીકે પોઈન્ટ ગ્રુપનું આપણે આગળ જોઈ શકીએ છીએ. હવે આ સેપરેશન જે છે DNHના સેપરેશનમાં આપણે જોઈએ કે ફર્સ્ટ ક્વેશ્ચન CN ઇઝ પરપેન્ડિક્યુલર NC2 તો જ આપણે આ પોઈન્ટ ગ્રુપમાં જઈ શકશું, અધરવાઇઝ DNH આપણે CNમાં પોઈન્ટ ગ્રુપ તરીકે જવાનું છે. હવે પહેલો ક્વેશ્ચન પૂછું CN ઇઝ પરપેન્ડિક્યુલર ટુ NC2 તો કે યસ, તો આપણે પોઈન્ટ ગ્રુપમાં જઈશું DN, DNH, DNV, DND એન્ડ DNH. આ પહેલો એક્ઝામ્પલ્સ જે છે એ એક્ઝામ્પલ્સની અંદર જોશો કે આ બે રેડ લાઇન છે, આ બે રેડ એટમ બતાવ્યા છે. આ જે નિશાની બતાવે છે આ C4 મુખ્ય પરિભ્રમણ અક્ષ બતાવે છે, અને આ મુખ્ય પરિભ્રમણ અક્ષની સાથે C4 મુખ્ય પરિભ્રમણ અક્ષ છે એટલે આપણને બીજી 4C2 પરિભ્રમણ અક્ષ કે જે એને લંબ મળવી જોઈએ. તો આપણે જોઈશું તો કે આ એટમ છે અને આ એટમ એમાંથી એક પાસ થશે એક C2, આ બીજી C2, તેવી રીતે આ ત્રીજી C2, આ બે એટમની વચ્ચેથી થશે ને આ 4C2. એટલે આપણે જે ડેફિનેશન છે કે DNH પોઈન્ટ ગ્રુપનું સેપરેશન કેવી રીતે થઈ શકે તો મુખ્ય પરિભ્રમણ અક્ષ CN ઇઝ પરપેન્ડિક્યુલર ટુ NC2. એટલે મુખ્ય પરિભ્રમણ અક્ષને CN હોય તો એને પરપેન્ડિક્યુલર NC2 એક્સિસ હોવી જોઈએ. તો આ પહેલો મોલેક્યુલ્સ જે છે, પહેલા મોલેક્યુલ્સની અંદર આપણને આ મુખ્ય પરિભ્રમણ અક્ષ છે અને આ મુખ્ય પરિભ્રમણ અક્ષને લંબ 4C2 એક્સિસ આવેલી છે, એટલે આવા મોલેક્યુલ્સનું પોઈન્ટ ગ્રુપ આપણે D4H અથવા DNH, DND, DNV તરીકે કન્સિડર કરી શકીએ. હવે આટલું થયા પછી આપણે તરત જ બીજો ક્વેશ્ચન પૂછવાનો છે કે સિગ્મા H પ્રેઝન્ટ છે, સિગ્મા D પ્રેઝન્ટ છે, તો એના ઉપરથી આપણને એનો પોઈન્ટ ગ્રુપ ખબર પડશે. હવે આ બીજો મોલેક્યુલ્સ છે, આ એક એ જ મોલેક્યુલ છે કે જેની અંદર જુદી જુદી C2 બતાવી છે. હવે આ મોલેક્યુલ્સ જે છે એ જ મોલેક્યુલની અંદર આ મુખ્ય પરિભ્રમણ અક્ષ છે અને આ પ્લેન છે. હવે આ જે પ્લેન છે તે મુખ્ય પરિભ્રમણ અક્ષને લંબ આવેલી છે, માટે આ પ્લેનને આપણે સિગ્મા H પ્લેન કહીશું. એટલે આપણે જે પ્રશ્ન પૂછવાના છે તો એની અંદર કયું પ્લેન આવેલું છે તો કે સિગ્મા H પ્લેન આવેલું છે, એટલે એનું પોઈન્ટ ગ્રુપ થશે D4H. ચાલો હવે જુદા જુદા એક્ઝામ્પલ્સ લઈએ આપણે. આ મોલેક્યુલ્સ જે છે આ મોલેક્યુલ્સની અંદર મુખ્ય પરિભ્રમણ અક્ષ C2 તરીકે
આ લેવાની છે. આ C2 જે છે એને પરપેન્ડિક્યુલર બે C2 આપણને મળવી જોઈએ. તો કે આ મુખ્ય પરિભ્રમણ અક્ષ છે એને લંબ આ એક C2 પરિભ્રમણ અક્ષ છે, આ બીજી C2 પરિભ્રમણ અક્ષ છે. એટલે આવા પોઈન્ટ ગ્રુપની અંદર આપણે DNH તરીકે એને કન્સિડર કરશું. હવે આ જે પ્લેન જે છે આ પ્લેન જે છે તે સિગ્મા H પ્લેન થશે. એટલે આવા મોલેક્યુલ્સનો પોઈન્ટ ગ્રુપ આપણને D2H મળશે. તેવી રીતે બીજો એક્ઝામ્પલ્સ, આ એક્ઝામ્પલ્સ આપણે BCl3નો એક્ઝામ્પલ્સ છે. આ એક્ઝામ્પલની અંદર આ મુખ્ય પરિભ્રમણ અક્ષ તરીકે C3 છે. એટલે આપણને 3 C2 પરિભ્રમણ અક્ષ એને પરપેન્ડિક્યુલર મળવી જોઈએ. તો કે આ મુખ્ય પરિભ્રમણ અક્ષ છે, આ બીજી પરિભ્રમણ અક્ષ, આ પહેલી C2 પરિભ્રમણ અક્ષ છે, આ બીજી C2 પરિભ્રમણ અક્ષ છે અને આ ત્રીજી C2 પરિભ્રમણ અક્ષ છે. એટલે આપણા સિદ્ધાંત મુજબ C3 ઇઝ પરપેન્ડિક્યુલર ટુ 3 C2 મળે છે. એટલે આવા મોલેક્યુલનો આપણે પોઈન્ટ ગ્રુપ DNH, DND, DNV તરીકે કન્સિડર કરીશું. હવે આ મોલેક્યુલ્સની અંદર પણ તમે જોશો કે આ પ્લેનર મોલેક્યુલ છે BF3 મોલેક્યુલ્સ. એટલે આ જે પ્લેન થશે એ સિગ્મા H પ્લેન થશે. એટલે આવા મોલેક્યુલ્સનો પોઈન્ટ ગ્રુપ D3H તરીકે લઈશું. આ પણ એક બીજો એક્ઝામ્પલ્સ છે. આ એક્ઝામ્પલ્સની અંદર પણ આ PCl5નો એક્ઝામ્પલ્સ છે. આ PCl5ના એક્ઝામ્પલ્સની અંદર આ મુખ્ય પરિભ્રમણ અક્ષ છે. મુખ્ય પરિભ્રમણ અક્ષ આ C3 તરીકે કન્સિડર કરીશું, કારણ કે આપણે એને 120 એને રોટેશન આપશું તો આપણને ઇક્વલ ઓરિએન્ટેશન પોઝિશન મળશે. હવે આ C3 પરિભ્રમણ કરીશું તો આપણને બીજી 3 C2 પરપેન્ડિક્યુલર મળવી જોઈએ. તો કે આ જે એટમ છે એમાંથી એક આપણે પાસ કરશું, બીજું આમાંથી કરશું અને ત્રીજી આમાંથી કરશું. એટલે આ એક C2, આ બીજી C2 અને આ ત્રીજી C2. એટલે આપણને C3 ઇઝ પરપેન્ડિક્યુલર ટુ 3 C2 મળે છે. માટે આવા મોલેક્યુલ્સનું હવે આપણે કયું પ્લેન છે તે જોઈ લઈશું. તો કે આ જે પ્લેન જે છે આ એનું પ્લેન થશે. આ પ્લેનની આ મુખ્ય પરિભ્રમણ અક્ષને લંબ છે. માટે આવા પોઈન્ટ ગ્રુપની અંદર આ મોલેક્યુલ્સની અંદર સિગ્મા H પ્રેઝન્ટ છે. માટે કરીને આવા મોલેક્યુલ્સનું પોઈન્ટ ગ્રુપ થશે D3H. ચલો હવે આગળ જોઈશું આપણે. તો કે આ મોલેક્યુલ્સ પણ સરખો જ છે, એની અંદર પણ D3H પોઈન્ટ ગ્રુપ થશે. આ મોલેક્યુલ્સ છે D4H. આ જે મોલેક્યુલ્સ છે એની અંદર આ મુખ્ય પરિભ્રમણ અક્ષ છે. એટલે આપણને 4 C2 પરિભ્રમણ અક્ષને પરપેન્ડિક્યુલર મળવી જોઈએ. તો કે આ એક, આ બીજી, આ ત્રીજી અને ચોથી. એટલે C4 ઇઝ પરપેન્ડિક્યુલર 4 C2 અને આ જે પ્લેન આવેલું જે છે એ સિગ્મા H પ્લેન છે. માટે કરીને એનું પોઈન્ટ ગ્રુપ થશે D4H. ત્યાર પછી D5H. આ જે મોલેક્યુલ્સ છે આ મોલેક્યુલ્સની અંદર આ જે છે તે મુખ્ય પરિભ્રમણ અક્ષ C5 છે. C5 એટલે આપણે એને C5 પરપેન્ડિક્યુલર ટુ 5 C2 આપણને મળવી જોઈએ. તો કે આ એક C2, આમાંથી પસાર થતી બીજી C2, આ ત્રીજી C2, આ ચોથી C2 અને આ પાંચમી C2. એટલે કે આપણને C5 ઇઝ પરપેન્ડિક્યુલર ટુ 5 C2 મળે છે. માટે આવા મોલેક્યુલ્સનો પોઈન્ટ ગ્રુપ C5H તરીકે ઓળખવા, D5H તરીકે, કારણ કે આની જે પ્લેન જે છે તે આ પ્લેન જે છે તે મુખ્ય પરિભ્રમણ અક્ષના લંબ છે. માટે કરીને આવા મોલેક્યુલ્સનો પોઈન્ટ ગ્રુપ D5H તરીકે ઓળખવામાં આવે. આ પણ D5Hનું જ એક્ઝામ્પલ્સ છે. એની અંદર પણ આ જે પ્લેન જે છે તે મુખ્ય પરિભ્રમણ અક્ષના લંબ છે અને 5 C2 અક્ષો પણ આ મુખ્ય પરિભ્રમણ અક્ષ C2ને પરપેન્ડિક્યુલર છે. હવે આપણે બેન્ઝીન મોલેક્યુલ્સની અંદર જોઈશું. તો કે બેન્ઝીનની અંદર મુખ્ય પરિભ્રમણ અક્ષ આ જે દર્શાવવામાં આવી છે C6 મુખ્ય પરિભ્રમણ અક્ષ છે. અને DNHના નિયમ પ્રમાણે એની અંદર આપણને N6C2 મળવી જોઈએ. એટલે આ મુખ્ય પરિભ્રમણ અક્ષ C6 છે. માટે કારણે આપણને NC2 અક્ષ જે છે તે 6 મળવી જોઈએ. તો કે આ જે મોલેક્યુલ્સમાંથી પસાર થાય છે આ એક C2, બીજી C2 વચ્ચેથી પાસ થશે, ત્યાર પછી ત્રીજી C2 અહીંયાથી પાસ થશે, ચોથી અહીંયાથી થશે, પાંચમી અહીંયાથી થશે અને આ છઠ્ઠી અહીંયાથી પાસ થશે. આ બધા જ કેસની અંદર મુખ્ય જે C2 એક્સિસ ઓફ સિમેટ્રી જે છે એ C6 મુખ્ય પરિભ્રમણ અક્ષને લંબ છે. હવે આ પ્લેનની વાત કરીએ તો આ પ્લેન જે છે એ મુખ્ય પરિભ્રમણ અક્ષના લંબ છે. માટે આ પ્લેન થશે સિગ્મા H. જેથી એનું પોઈન્ટ ગ્રુપ થશે D6H. હવે આપણે જોઈશું DN ગ્રુપ. આ DN ગ્રુપની અંદર કે એની અંદર ફક્ત આપણે DN મોલેક્યુલ્સની અંદર આપણને DN, CN
એન્ડ પરપેન્ડિક્યુલર ટુ NC2 એક્સિસ જોવા મળે છે. બીજા કોઈપણ પ્રકારના એની અંદર સિમેટ્રી તત્વો જોવા મળતા નથી. તો આવા મોલેક્યુલ્સનું પોઈન્ટ ગ્રુપ આપણે DN પોઈન્ટ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક્ઝામ્પલ છે કોપર કોમ્પ્લેક્સ છે. આ કોપર કોમ્પ્લેક્સ ઇથિલિન ડાયમાઇનનો છે. આ કોપર કોમ્પ્લેક્સ ઇથિલિન ડાયમાઇનની અંદર મુખ્ય પરિભ્રમણ અક્ષ C2 છે અને આ એક C2 આ રહી છે અને બીજી C2 અહીંયા છે. એટલે આવા મોલેક્યુલ્સનું પોઈન્ટ ગ્રુપ D2 તરીકે અસાઇન કરવામાં આવે છે. આ મોલેક્યુલ્સ જે છે એમાં આ મુખ્ય પરિભ્રમણ અક્ષ C2 છે, આ એક C2 છે, આ બીજી C2 છે. એટલે આવા મોલેક્યુલ્સનું પોઈન્ટ ગ્રુપ્સની અંદર D2 થશે. અને આ મોલેક્યુલ્સની અંદર બીજા કોઈપણ પ્રકારની પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળતી નથી. બીજો એક્ઝામ્પલ્સ છે D3 એક્ઝામ્પલ્સ. D3નો એક્ઝામ્પલ્સ છે. આ D3ના એક્ઝામ્પલ્સની અંદર આ મુખ્ય પરિભ્રમણ અક્ષ અહીંયા બતાવવામાં આવી છે એ C3 છે અને C3 ઇઝ પરપેન્ડિક્યુલર ટુ 3C2 એક્સિસ. એટલે 1, 2 અને 3 જે C2 એક્સિસ છે આ C3 મુખ્ય પરિભ્રમણ અક્ષના લંબ છે. માટે આવા મોલેક્યુલ્સનો પોઈન્ટ ગ્રુપ DN તરીકે કન્સિડર કરવામાં આવે. મુખ્ય પરિભ્રમણ અક્ષ આપણને ખબર છે કે C3 છે એટલે એનું પોઈન્ટ ગ્રુપ થશે D3. અને આમાં બીજા કોઈપણ પ્રકારના સિમેટ્રી તત્વોનો સામેલ આવેલા નથી. માટે આવા મોલેક્યુલ્સનો પોઈન્ટ ગ્રુપ થશે D3. બીજો એક્ઝામ્પલ્સ છે આ કોબાલ્ટ D3નો એક્ઝામ્પલ્સ છે. આ કોબાલ્ટ કેટાલિસ એ કોબાલ્ટ ઓક્ઝેલેટ કોમ્પ્લેક્સ છે. આની અંદર પણ મુખ્ય પરિભ્રમણ અક્ષ આપણને C3 મળે છે અને 3C2 અક્ષ એને પરપેન્ડિક્યુલર છે. એટલે આવા મોલેક્યુલ્સની અંદર બીજા કોઈપણ પ્રકારની સિમેટ્રી જોવા મળતી નથી, પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળતી નથી, ઇન્વર્ઝન ઓફ સિમેટ્રી જોવા મળતી નથી. એટલે આવા મોલેક્યુલ્સને આપણે D3 તરીકે કન્સિડર કરશું. આ બીજો એક કોમ્પ્લેક્સ છે કોબાલ્ટ બાયપિરિડાઇલ કોમ્પ્લેક્સ. એની અંદર પણ આપણે મુખ્ય પરિભ્રમણ અક્ષ તરીકે C3 મળે છે અને બીજી 3C2 અને પરપેન્ડિક્યુલર છે. એટલે આવા મોલેક્યુલ્સનો પોઈન્ટ ગ્રુપ થશે D3. હવે D3 અને C3 એની કમ્પેરિઝનમાં જોઈશું તો કે આ જે કોમ્પ્લેક્સ છે આ કોમ્પ્લેક્સની અંદર મુખ્ય પરિભ્રમણ અક્ષ C3 તરીકે કન્સિડર કરશું અને એને લંબ 3C2 એક્સિસ આવેલી છે. જ્યારે આ જે કોમ્પ્લેક્સ છે તેની અંદર CN doesn't perpendicular to 3C2 મતલબ C3 doesn't perpendicular to 3C2 છે. માટે આનું થશે D3 થશે અને આનું C3 થશે. હવે DND ગ્રુપ આપણી પાસે બે એક્ઝામ્પલ્સ છે સ્ટ્રેગડિથેન અને ફેરોશિન છે. હવે આવા જે મોલેક્યુલ્સ જે છે એની અંદર મુખ્ય પરિભ્રમણ અક્ષ તમે જોશો તો આ મુખ્ય પરિભ્રમણ અક્ષ C3 છે અને એને લંબ આપણને 3C2 એક્સિસ જોવા મળે છે. આ 1, 2 અને 3. એટલે આવા મોલેક્યુલ્સની અંદર આ જે પ્લેન જે બતાવવામાં આવ્યું છે એ ડાયાગોનલ પ્લેન છે. આ ડાયાગોનલ પ્લેનના લીધે આપણને પોઈન્ટ ગ્રુપ મળશે DND. એટલે આપણે જે પ્રશ્ન પૂછશું DNH અને DNDમાં તો કે સિગ્મા ડી હાજર છે તો કે સિગ્મા ડી હાજર. તો આવા મોલેક્યુલ્સનું પોઈન્ટ ગ્રુપ આપણે થશે DND. હવે એમાં મુખ્ય પરિભ્રમણ અક્ષ C3 આવેલી છે માટે આવા મોલેક્યુલ્સનું પોઈન્ટ ગ્રુપ થશે D3D. તેવી રીતે આ સ્ટ્રેગર્ડ ફેરોશિન છે. સ્ટ્રેગર્ડ ફેરોશિનની અંદર પણ આ જે પ્લેન જે છે મુખ્ય પરિભ્રમણ અક્ષ છે તે C5 છે અને C5 ઇઝ પરપેન્ડિક્યુલર ટુ 5C2 એટલે એને લંબ 5C2 અક્ષ આવેલી છે. માટે કરીને આવા મોલેક્યુલ્સનું પોઈન્ટ ગ્રુપ D5D તરીકે કન્સિડર કરશું. મુખ્ય પરિભ્રમણ C5 અને આ જે પ્લેન જે છે તે સિગ્મા D છે માટે આવા મોલેક્યુલ્સનું પોઈન્ટ ગ્રુપ થશે D5D. ત્યાર પછી D4D એટલે આની અંદર મુખ્ય પરિભ્રમણ અક્ષ C4 અને એને પરપેન્ડિક્યુલર 4C2 અક્ષ આવેલી છે અને સિગ્મા D આવેલું છે માટે આવા મોલેક્યુલ્સનું પોઈન્ટ ગ્રુપ D4D થશે. આ જે બીજા મોલેક્યુલ્સ છે તેની અંદર કયા મોલેક્યુલ્સની અંદર કઈ પોઈન્ટ ગ્રુપ હોઈ શકે એ બતાવ્યા છે. તો આ વોટર મોલેક્યુલ છે તેની અંદર C∞V છે. આ જે મોલેક્યુલ્સ છે આ મોલેક્યુલ્સ રેખીય છે, એમાં I એબ્સન્ટ છે માટે C∞V. આની અંદર આ મોલેક્યુલ્સ છે તેમાં I ઇન્વર્ઝન ઓફ સિમેટ્રી છે મતલબ પોઈન્ટ ગ્રુપ D∞H. તો અહીં આજનો જે મોલેક્યુલર પોઈન્ટ ગ્રુપ જે છે કોઈપણ મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ કેવી રીતે શોધાય એની માહિતી પૂરી થાય છે. નમસ્કાર.